અમે કોયડામાં છીએ અને અહીંયાથી હવે ગાડીમાં જઈએ છીએ વોટરફોલ વિઝિટ કરવા માટે. વોટરફોલ અહીંયા છે 2-3 વિઝિટ કરશું આપણે, કેવા છે જોઈએ. વોટરફોલ વહે જ છે માથેથી. ગાડી તમે ઊભી રાખીને તમે ગાડી પણ ધોઈ શકો છો. આવી કઈ જંગલ એરિયા છે. તો આ તમે જોયું એ સુનાગાગી તેરાઈ નો વોટરફોલ હતો. પછી હવે અમે નીકળ્યા છીએ બીજા વોટરફોલ જોવા માટે. એ પછી બપોરે જશું. હમણાં જમવા જઈએ છીએ ને પછી જમીને પછી બપોર પછી બાઇકથી નીકળશું. આપણા ભુજમાં જલપરી શો આવ્યો નથી, પણ અહીંયા એને જલપરી શો આવી ગયો છે. કોયડામાં મેળો લાગ્યો છે. અહીંયા ચટપટી ને શું વેચે છે. અહીંયા મેળામાં પણ સિંગર ને એવું બધે આવે. અહીંયા જોવો આવું બધું કાર્યક્રમ હોય, સિટિંગ અરેન્જમેન્ટ હોય, એવું બધે. અહીંયા આ કલાકાર આવવાની છે. અહીંયા તો કોયડાથી બરબીલ માટે અમે નીકળી ગયા છીએ હવે બસમાં. મિત્રો અમે બરબીલ પહોંચી આવ્યા છીએ. અહીંયા એક મંદિર છે, ત્યાં અમે જઈ રહ્યા છીએ થોડીક વારમાં. મંદિર તો બંધ છે, નહીં હવે કઈ ખુલશે. મિત્રો અહીંયા હાલે છે મેચ બરબીલની. અહીંયા આવી ગયા છીએ અને આ જે માટી તમે જોવો છો આ બધે લાલ માટી જ છે. આ ઝાડનો કલર જોવો તમે, માટી વાળો થઈ ગયો છે આખો. અહીંયાના લોકો એમ કહે છે કે આજે પહાડ ને બધે કાપે ને અને માંથી ખોદકામ કરે, આયરન ને સોનું ને સમજી લ્યો ને 3-4 કરોડ નો માલ નીકળે તમારે આરામથી. એમ એવો કઈક જગ્યા છે. જોવો તમે આખામાં લાલ માટી. આ ઝાડનો કલર તમે જોવો ખાલી કેવો છે. ને હાલે છે અહીંયા મેચ, એટલે મેચ જોવા આવ્યા છીએ. થોડીક વાર મેચ જોશે. પછી બીજી 2-3 જગ્યા છે અહીંયા ફરવા જેવી, ત્યાં જશું વળી. આજે ફાઇનલ છે ને આવો કંઈક માહોલ છે. હજી ચાલુ નથી થઈ, થોડીક વાર છે હજી. અહીંયા મેચ તો મોડેકથી ચાલુ થશે. અમે એક અહીંયા નદી છે એ જોવા જઈએ છીએ. અહીંયા ગુજરાતી ભોજન હવે ચાલુ થઈ ગયો છે. મિત્રો આ છે બરબીલનો રેલવે સ્ટેશન. 2 દિવસથી અમે દોડીએ છીએ ટિકિટ માટે. મિત્રો તમે જોતા હશો કે 2 દિવસથી અહીંયાથી હું ભટક કરીએ છીએ અમે, કેમ કે ટિકિટ નથી મળતી. અમે રિટર્નની ટિકિટ કઢાવી નથી ને ટિકિટનો બહુ પ્રોબ્લેમ થતો હતો. પછી અમે બધી જગ્યાએ ફર્યા, અહીંયા લાઈનમાં ઊભા રહ્યા, પણ ટિકિટ કોઈ હિસાબે પોસિબલ નથી.
અમે ટિકિટ કટાવીને આવ્યા નતા. પછી એક ભાઈ છે એમને મેં કોલ કર્યો, પુરીથી હવે થાય છે, પણ અમે પુરીથી અમે 500 કિલોમીટર દૂર છીએ. 500 કિલોમીટર અમે ફરવા માટે આવ્યા હતા, અહીંયા ફરી લીધું અને હવે 500 કિલોમીટર પાછા જવાનું છે અને પુરીથી અમારી અમદાવાદની ટિકિટ થઈ છે. હવે જોઈએ શું થાય છે. એટલે સાંજે કે આપણે નીકળવું પડશે પુરી માટે. હમણાં આપણે આવ્યા છીએ નાસ્તો કરવા અને પછી આગળ શું પ્લાન છે ખબર નહીં. બાકી થોડું ઘણું કરીને પછી નીકળશું ભુજ તરફ. તો અહીંયા આવ્યો છું હવે બસની ટિકિટ કઢાવવા માટે, કેમ કે અહીંયાથી 500 કિલોમીટર દૂર છું હું પુરીથી. 700 રૂપિયાની ટિકિટ થઈ છે. તો હવે બધે ટિકિટ મળી ગઈ એટલે કોઈ વાંધો નથી. એટલે હવે ફરવા નીકળ્યા છે અહીંયા. આ જે જગ્યા છે એ જટેશ્વર મહાદેવનું મંદિર છે. માથેથી પાણી વહે છે ને અમુક સમયમાં અહીંયા આખો એને અહીંયા કણે ભરાઈ જાય છે અને અહીંયા લોકો સ્નાન કરવા માટે આવે છે. બારે બાર જ્યોતિર્લિંગ તરીકે અહીંયા શિવલિંગ બનાવ્યા છે અને જોરદાર અદ્ભુત મંદિર છે મહાદેવનું. ગયો